2025માં મામલતદાર ભરતી જીપીએસ 2025ની ભરતી આવી ગઈ છે। ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો આપણે જોઈ લઈએ। સૌ પહેલાં આપણે ગૂગલ ઉપર જઈશું, ત્યાં જીપીએસસી લખીશું, ત્યાં આપણે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઉપર ક્લિક કરીશું। હું બતાવી દઉં તમને। ઉપર ક્લિક કર્યા પછી આવી રીતે પેજ ખુલી જશે। તમારું ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું, એના પછી એપ્લાય ઉપર ક્લિક કરવાનું। અપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આપણે સ્ક્રોલ ડાઉન કરીએ, ઉપર જવા દઈએ, જોઈ લઈએ। નીચે 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 જીપીએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફિસર, એની ઉપર આપણે ક્લિક કરીશું। એની પર ક્લિક કરીએ એટલે અપ્લાય ઉપર ક્લિક કરીશું। આ ઇન્ફોર્મેશન હશે, તમે એક વખત વાંચી લેજો। આપણે અપ્લાય ઉપર ક્લિક આપીએ છીએ, જોઈ લો। આ બધી ઇન્ફોર્મેશન છે એની, તો આપણે એક વખત અપ્લાય ઉપર ક્લિક આપીને જોઈ લઈએ। અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો, જેમ હું નાખી દઉં છું અત્યારે। એના પછી પેજ ખુલી જશે। આ એક વખત દરેક વિગત વાંચી લેવી, એના પછી હું ક્લિક કરું, આગળ જોઈએ આપણે। ક્લિક કરું, ઓકે ઉપર ક્લિક કરીશું એટલે તરત પેજ આવી જશે। અહીંયા તમારું સરનેમ લખવાની, ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું, એના પછી ડેટ ઓફ બર્થ, અનમેરિડ હોય તો અનમેરિડ, મેરિડ તો મેરિડ, કેટેગરી, એના પછી કાસ્ટ સર્ટિફિકેટ, જો તમારા જાતિનો દાખલો હોય તો એની વિગત આપવાની રહેશે પૂરેપૂરી। નીચે એડ્રેસ, તમે જ્યાં રહેતા હોય ત્યાંનું એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અહીંયા તમારું બધી ડિટેલ પૂરેપૂરી નાખી દેવી। એના પછી આ બધી વિગત છે, એમાં કંઈ ખાસ આવતું નથી। આપણે આગળ જોઈએ, ઉપર સ્ક્રોલ ડાઉન કરીને જોઈ લઈએ। તમારે જે લાગુ પડતી હોય બધી વિગત નાખી દેવી। ઘણી બધી વિગતો આની અંદર આવશે। જો તમે કંઈ સર્વિસ કરતા હોય, કંઈક કામ કરતા હોય સર્વિસ તરીકે, તો અહીંયા બધી ડિટેલ ને બધું નાખવાનું રહેશે તમારે। એના પછી અહીંયા તમે રોલ નંબર નાખવાનો રહેશે, એક્ઝામ્પલ રીતે અહીંયા આપેલું જ છે। સીટ નંબર ફરીથી નાખવાનો તમારે રહેશે, કયા વર્ષમાં પાસ કર્યું, કયા બોર્ડ। એના પછી આપણે આગળ જોઈએ લેંગ્વેજ, એમાં તમારે બધા ઉપર ક્લિક કરી દેવું। રીડ, રાઇટ, સ્પેક આપણે ક્લિક કરી દઈએ બધા ઉપર, જોઈ લો। હું ક્લિક કરું એની પર, તમને જે લેંગ્વેજ આવડતી હોય એ પ્રમાણે તમારે ક્લિક કરવાનું। આગળ અહીંયા તમારા ફોટોની સાઇઝ ખાસ તમારે યાદ રાખવી, 15 કેબીથી વધારે ના હોવી જોઈએ, ને કંઈ અહીંયા આવશે નહીં। અને પછી ફોટો અપલોડ કરવો અને તમારી સિગ્નેચર અપલોડ કરવી સાઇઝ પ્રમાણે, એ તમે જોઈ લો। અપલોડ કર્યા પછી આપણે આગળ જોઈએ કે તમારે આગળની વિગત શું નાખવાની રહેશે। આપણે જોઈ લઈએ, નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીંયા તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે। જો કોલેજ કરતા હોય તો કોલેજની પૂરેપૂરી ડિટેલ તમારે અહીંયા નાખવાની રહેશે। ગ્રેડ નાખવાનો રહેશે, ક્લાસ તમે બી ગ્રેડમાં છો, સી ગ્રેડમાં, એ બધું અહીંયા તમારે નાખવાનું રહેશે। પાસ ક્લાસ, ગુજરાત યુનિવર્સિટી હોય તો ગુજરાત યુનિવર્સિટી, એ પ્રમાણે બધું તમારે નાખવાનું રહેશે અહીંયા, જે તમને લાગુ પડતું હોય। અહીંયા આપણે આગળ જોઈએ, એના પછી આપણે યસ પર ક્લિક કરીને સેવ પર ક્લિક કરીશું। સેવ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર, આ તમારા નંબર ખાસ નોંધી લેવો, કન્ફર્મેશન નંબર, એ તમારે આગળ જરૂર પડશે। પ્રિન્ટ ઉપર ઓકે આપીએ એટલે આવી રીતે આપણે પ્રિન્ટ આવી જશે પૂરી પીડીએફની। તો મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બીજા વિડીયો સાથે મળીશું।